નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 11/4/2026 ને શનિવાર. તો મિત્રો, આજની જાણકારી લેતા પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:15 શરૂ થશે અને બપોરે 1:06 આજનું અભિજીત મુહૂર્ત પૂરું થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 9:32 શરૂ થશે અને સવારે 11:06 સમાપ્ત. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે શું કરવું? મેષ રાશિ વડાએ આજે કૌટુંબિક વડાઓની સેવા કરવી જોઈએ. કાકા, બાપા, દાદા, બા, જે પાત્રો છે આપણી સાથે વડીલ, એની ખેર ખબર આજે પૂછજો, એમની સેવા કરો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ તમારા રૂપિયા વ્યાજે આપવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિ વડાએ આજે શું કરવું? વૃષભ રાશિ વડાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવાનો. શું નથી કરવાનું? આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે માં સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું? મિથુન રાશિ વાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ. પીપળા નીચે દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ નવું આર્થિક આયોજન કરવું નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે તમારા કુળદેવી તમને સહાય કરી જાય. કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વડાએ આજે પોતાના બગડેલા કામોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પાસે પણ ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો ભગવાન શિવ આપને સહાય કરી જાય. સિંહ રાશિ વડાએ આજે શું કરવું? સિંહ રાશિ વડાએ આજે કૂતરાઓની સેવા કરવી જોઈએ. એમાં પણ ખાસ કરીને કાળા કૂતરાની સેવા અવશ્ય કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક? તો ભગવાન સૂર્યનારાયણની સહાય મળતી દેખાય. કન્યા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડાએ આજે પોતાની પાસે રહેલું ધન સારા કામમાં લગાડવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે કુળદેવીની સહાય જરૂરથી મળે. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે પોતાની આંખોની સંભાળ જરૂરથી લેવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે લક્ષ્મી નારાયણ ભગવાન આપણને સહાય કરી જાય. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને આગળ ચાલવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? કાળા ભૂરા વસ્ત્ર આજે પહેરવા નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન નરસિંહની કૃપા આપણને પ્રાપ્ત થતી દેખાય. ધનરાશિ વડાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વડાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કશે પણ લીડર નહીં બનતા, નેતાગીરી કરવી નહીં. કયા દેવી દેવતા સહાયક?
તો આજે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ બંનેની સહાય આપણને મળે. મકર રાશિવાળાએ આજે શું કરવું? શનિનું પૂજન કરવું જોઈએ. શનિને કાળા સફેદ તલ ચડાવવા જોઈએ. કાળા અડદ, જવ, તલ અને કાળું વસ્ત્ર, આટલી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તીખી તળેલી વાનગીઓનું સેવન કરવું નહીં. મકર રાશિવાળા માટે આજે સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનના ચાલીસા શનિ મંદિરમાં બેસીને ગાવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? ગુસ્સામાં કોઈ પણ પ્રકારનું ખોટું પગલું લેવું નહીં. આજના સહાયક દેવ, આજે આપણને સત્યનારાયણ ભગવાનની સહાય મળતી દેખાય. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ધીરજ રાખીને સકારાત્મક વિચારોની સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ અને દિવસ પૂર્ણ કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ કરવી નહીં. તો હવે જોઈએ આપણે આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.